ગુજરાત તકના માધ્યમથી કે રાજુ કરપડા બોટાદથી ચૂંટણી નથી લડવાનું. અમારી સરકાર બનશે તે દિવસે મારી આ જ માંગણી હશે અને એ માંગણી પૂરી ન થાય તો મારી એ પણ તૈયારી છે કે ન્યાહોત મોરચો માંડી દેવાનો. ઘોડીનો મને શોખ અને આજ પણ કોઈ એવું કે આ તોફાની ઘોડી છે તેની પર બેસવાનો પહેલો શોખ. હું દૂર રોડ પર જોઈ જાઉં, હું સકડો લઈને જતો હોય તો હું આમ અવળું ફરી જાઉં યા તો અહીંયા કંઈક આમ હાથ રાખીને ટૂંકમાં એમને ક્રોસ કરી જાઉં ત્યાં સુધી હું મારો ચહેરો એમને દેખાય નહીં. કારણ કે ગ્રેજ્યુએશન થયા પછી સકડો ચલાવે છે. આ એક મેસેજ બી ખરાબ હતો. અને મેં દૂધ ડેરીની શરૂઆત કરી. આ તો પહેલી વાર હું સાંભળી રહ્યો છું કે દૂધ ડેરીમાં મારા જીવન વિશે કદાચ આજે હું પહેલી વાર બધું બોલું છું કે મેં મારા 35 વર્ષની ઉંમરમાં ક્યારેય સાસ પીધી નથી, પણ તમારા વાટકામાં સાસ છે ને ખાટી છે કે મોળી છે આજ બી હું કહી દઉં. જોઈને આજ બી જોઈને કહી દઉં. આજે પણ તમારા વાટકામાં કોઈ દૂધ નાખે, એ દૂધ મારા નાકની નજીક એક વખત લાવી દો. એ દૂધ 3 વાટકા હોય ને તો એમાં કયું પહેલું બગડશે, કયું બીજું ને કયું ત્રીજું એ બી કહી દઉં. મને રાજનીતિમાં કોઈ લાવ્યું હોય તો આ નરેન્દ્રભાઈની યોજના. ભગવાનની સાક્ષી એક વાત સ્વીકારું કે એ વિસ્તારમાં સૌથી વધારે કોળી સમાજ છે અને કોળી સમાજે એક નાના ભાઈ તરીકે જે મને પ્રેમ આપ્યો, આ પ્રેમને હું આજીવન નહીં ભૂલી શકું. રજૂઆત કરતા સમયે ઘણા બધા અધિકારીઓની એક આદત છે, ખેડૂત છે તો આ ટોનથી વાત કરવાની, નહીં આમ છે આમ છે. એટલે આ જે આંગળી છે ને એક સામે બેઠેલા માણસ પર તમે હાવી થવાની વાત છે. વિરોધ પક્ષની ભૂમિકા અને વિપક્ષમાં ભાજપ હોય તો ખૂબ સારું કામ થઈ શકે. સત્તામાં રહેલા લોકોના કાન આંબળવા કેવી રીતે ભાજપ સારી રીતે જાણે છે. પડદા પાછળથી અઘોષિત ગઠબંધન કરીને કેવી રીતે સેટિંગ કરવું, આ આવડત કોંગ્રેસ પાસે છે. નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં દિન પ્રતિદિન એક યુવાઓનો દબદબો વધી રહ્યો છે. યુવાઓ રાજકારણમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં તમે ઘણા યુવા ચહેરાઓ જોતા હશો. તેમાંનો એક ચહેરો જે લડાયક પણ છે, કાયદાની વાત પણ કરે છે અને લોકોથી તેને ખૂબ પ્રેમ પણ મળ્યો છે. અલગ અલગ મુદ્દે તેમની સાથે વાત કરવી છે. આપણી સાથે આજે ગુજરાત તક પર જોડાયા છે રાજુભાઈ કરપડા. સ્વાગત છે રાજુભાઈ. રાજુભાઈ, અલગ અલગ મુદ્દે વાત કરવી છે. આજનું ઇન્ટરવ્યૂ એક અલગ રહેશે. ખાસ કરી એવી વાતો જાણવાનો પ્રયત્ન કરવો છે કે રાજુભાઈ આજ સુધી કોઈને ન કરી હોય. રાજકીય વાતો તો ખૂબ થઈ છે, થોડી એમના જીવનની વાતો જાણવી છે. એવા કોઈ પ્રસંગ, એવી કોઈ વાત. પહેલાં તો એ કહો, નવરાત્રિ ચાલી રહી છે, ગરબા રમવાનો શોખ ખરી? જાઓ છો રમવા કે ખાલી આમ તમે ચીફ ગેસ્ટ તરીકે જ જાઓ છો? નહીં, નાની કોઈ ગરબી, શેરી ગરબી થતી હોય. હું જ્યાં સુરેન્દ્રનગર રહું છું ત્યાં પેલા મૂળ મારા ગામડે મૂળી તાલુકાના દુધઈ ગામે રહેતો. સાવ નાનો હતો ત્યારે ન ફાવતું હોવા છતાં ગાવાની કોશિશ કરવી. એટલે તમને રસ્તો હતો ગાવામાં? દુધઈ ગામડે જ્યારે રહેતો ત્યારે અમારા રામજી મંદિરે ગરબી થાય. અંબાજીમાંનો ચોક છે, આખા ગામના લોકો ત્યાં આવે. જેને રમતા ફાવતું, પહેલાના જમાનામાં તો એવું હતું બહેનો રમે, ભાઈઓ છે તો એ બેઠા હોય. તો ખાસ કરીને એ વખતે પણ હું બેઠવા ત્યાં જતો, ગાવાનો પ્રયત્ન કરીએ. ક્યારેક પેલા ઢોલ વગાડવાનો પ્રયત્ન. આ બધું શીખતા નાના હતા તો શોખ હતો. સુરેન્દ્રનગર રહેવા આવ્યા તો સુરેન્દ્રનગર પણ આજે શેરી ગરબી હોય તો હાજરી આપીએ. ચીફ ગેસ્ટનું એવું કોઈ જ મહત્વ નથી. જ્યાં ખૂબ વધારે આગ્રહ હોય અન્ય જિલ્લાઓમાં ત્યાં પણ જઈએ, પણ મને પોતાને રમતા નથી ફાવતું. હકીકત છે, નથી ફાવતું. એટલે ગરબા નહીં લેતા? નહીં, ફાવતું નથી. કોશિશ કરું છું તો પણ સેટ થતું નથી. ઘરે કોઈ દિવસ એવું કે ચાલો આજે શીખીએ એવા કોઈ જગ્યા? કારણ કે આમ આદમી પાર્ટીની ઘણી સભાઓમાં ગરબા લેતા હોય છે નેતાઓ. એની સાથે પ્રયત્ન કરીએ છીએ, પણ મેં ક્યારેય શીખવાની કોશિશ ઘરે બી નથી કરી. અને પહેલા તો અમારા ગામડાઓમાં તો એવું જ હતું કે બહેનો ગરબે રમે, એમ પુરુષ નહોતા રમતા. એટલા માટે પહેલેથી મને એ મોકો એવી રીતે પ્રયત્ન કરીએ. એમાં પણ હવે તો અલગ આવી રહ્યું, સ્ટેપ આયા અને કેટલું અલગ અલગ આવી રહ્યું છે. મને તો પેલું રમવામાં પેલું 3 તાળી આવતું હતું પેલા ગામડામાં, તો એ 3 તાળી ફાવે એમ. એનાથી વિશેષ આવા કોઈ સ્ટેપ ન ફાવે.
અને પ્રયત્ન બી કરીએ તો એટલો બધો સમય બી ના મળે કે શીખવા જઈએ. તમે ગાવાની વાત કરી કે તમે ટ્રાય કરતા, તો એ સમય આમ તમે જુઓ તો એ વિસ્તારમાં કલ્ચર પ્રમાણે લોકગીતો હોય, સફાકરા, એ બધું ખૂબ ચાલતું હોય છે, છપાકરા સહિતનું બધું. તો કઈ ગાયેલું હોય, કઈ સંભળાઈ શકો દર્શકોને, કોઈ એવી વાત હોય તો મજા આવશે લોકોને પણ. એ વખતે ગામડાઓની અંદર દેશી ગરબાઓ ખૂબ ચાલતા હતા. ખૂબ દેશી ગરબાઓ ચાલતા. નાનપણમાં સ્વાભાવિક છે ગાવાના પ્રયત્ન કર્યા હોય, ગાયું પણ હોય, તો એમાંના જૂના ગરબાઓ જે હતા, તો એ ગરબાઓને લઈને હું આજે ગાતો તો નથી, પણ ઘણા બધા એવા ગરબાઓ હતા એમ. તેમાં ક્યાંક ને ક્યાંક એની સાથે રહસ્ય પણ હતા. માનો ચાંદો ઉગ્યો ચોકમાં ગાયેલ આજના કલ્ચરમાં લોકો ગાય છે. હું નાનો હતો ત્યારે જ્યારે આ ગવાતું હોય તો એનું રહસ્ય શું છે એમ, રહસ્ય દંતકથાઓ બી એની સાથે જોડાયેલી છે. આખા માણસના જીવન વિશે આજે ચાંદો ઉગ્યો ચોકમાં ગાયેલ ઘણા બધા લોકો ગાય છે, ઘણા બધા એને પ્રેમ કહાની સાથે જોડે છે, પણ વાસ્તવિકતા એ છે કે માણસના જીવન સાથે જોડાયેલું એ લોકગીત ગણો તો પણ ભલે, ગરબો ગણો તો પણ ભલે, જે ગણીએ છીએ, પણ માણસના જીવન સાથે જોડાયેલી એક કથા છે, જેમાં માણસના બાળપણથી લઈ અને મૃત્યુ સુધીની કથા એ એક લોકગીતમાં આવી જાય છે. આવા જૂનવાણી લોકગીતો હતા, ઘણા બધા ગવાતા હતા. અત્યારના યુવાઓને પેલા છપાકરા ખૂબ ગમતા હોય છે, આ રાજભા ને બધા જે ગાય, દેવાયતભાઈ ગાય, તો આમ તમે ટ્રાય કરી કોઈ દિવસ? નહીં, મેં એવી ટ્રાય નથી કરી. નહીં, ટ્રાય તો સ્વાભાવિક છે કે ગાવું છે એ એક કળા છે, અને એ કળા દરેક વ્યક્તિમાં નથી હોતી. આજે હું સહજ ભાવે સ્વીકારું છું કે ગાવું, સપાકરું છે, સપાખરાના મર્મ ખબર પડે, સપાખરું ગાય છે તેનો મતલબ શું છે એ ખબર પડે. આજના યુવાનોને સપાખરું પસંદ છે, પણ એનો અર્થ શું છે એ નથી ખબર. બરાબર છે. રાજભાનું એક સપાખરું ખૂબ ચાલતું હતું, જેમાં પેલો વચ્ચેથી માર 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 માર. હકીકત આખી એ છે કે વાવડીના રામવાળા બારવટે નીકળેલા, અને એ વખતે જે બારવટે નીકળેલા ત્યારે જે સપાખરું બનાવેલું, અને એ સપાખરાને અનુસંધાને આજે ગાય છે. એ જ રીતે ચાપરાજ વાળાનું સપાખરું છે. આ બધા સપાખરાઓ છે, યુવાનોને ખૂબ ગમે છે, પણ સપાખરું ગાવું કઈ રીતે, એની જે યુવાનોને સમજાય કે ના સમજાય, પણ સપાખરું ગાવાની રીત સમજાય છે. અને એની સાથે આજના યુવાનોને, અમે તો મ્યુઝિક પણ એટલા બધા થઈ ગયા, આજના ઢોલ નગારા પણ એટલા બધા સારા થઈ ગયા, વગાડવા વાળા પણ તમામ લોકો એટલા સારા થઈ ગયા, એટલે લોકોને ગમે. પણ તમામ દુહાઓ છે, સંદ છે, સપાખરા છે, મારો વિષય નથી, પરંતુ હું જે પરિવારમાંથી આવું છું ત્યાં મેં ખૂબ ભજનો પણ સાંભળ્યા. તમારા ઘણા વિડીયો પણ છે, તમે અમુક મિનિટો સુધી કન્ટિન્યુ તમે વધાવી રહ્યા હોય કલાકારને, તમે પૈસા ઉડાવી રહ્યા એવા વિડીયો પણ જૂના છે કે જેમાં તમે વધાવતા હોય. કોઈ જગ્યાએ મહેમાન તરીકે ગયા છીએ, કોઈ સારા ભજન ગાય છે, કોઈ સારા સપાખરા છે, તો પૈસા ઉડાડવા એ તો સ્વાભાવિક છે કે કોઈના પ્રસંગમાં ગયા છીએ અને આપણને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું છે, તો ત્યાંથી સ્વાભાવિક એમનો આગ્રહ હોય કે તમે પણ અમારી સાથે આવીને પૈસા એના પર, એટલે એક પ્રકારે પૈસા કલાકારની પર નાખવા એટલે કલાકારનો ઉત્સાહ વધારવાની વાત છે. અથવા તો જેને પણ આયોજન કર્યું છે, ક્યાંક ને ક્યાંક ગૌશાળાના લાભાર્થે કર્યું હોય છે, ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનના લાભાર્થે કર્યું હોય, અથવા તો કોઈ મંદિરમાં હોય, અથવા કોઈ સંસ્થા હોય જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ ચાલતી હોય, તો એવી જગ્યાએ સ્વાભાવિક છે કે પૈસા ઉડાડ્યા હોય, જેને આપણે ગામડાની ભાષામાં ઘોર કરી કહેવાય, એટલે એ ઘોર કરી હોય. પણ મેં કીધું એવું છે કે હું જે પરિવારમાંથી આવું છું ત્યાં ભજનો ખૂબ ગવાયેલા. મારું મોસાળ છે તો એ સોનગઢ ગેબી પરંપરામાંથી આવે છે, તો ત્યાં પણ ગેબી પરંપરા એટલે જેમાં પાળિયાદનો પણ એની અંડરમાં સમાવેશ થાય, એની અંડરમાં મોલડી રતાબાપુની જગ્યા છે એનો સમાવેશ થાય, સત્તાધારનો સમાવેશ એની અંડરમાં થાય. પછી ગેબી પરંપરાની અંદર જ નીચે જાદરા બાપુની વાત કરીએ જે સોનગઢમાં થયા છે, લાખા બાપુની જગ્યાની વાત કરીએ તો પણ ભલે, ચલાળા દાન બાપુની જગ્યાની વાત કરીએ, આ બધી ગેબી પરંપરાઓ છે. ત્યાં આજ પણ ગેબી પરંપરામાં કાઠી દરબાર જેટલા છે જેની જળું અટક છે એ પરિવારમાંથી આવે છે, જે મારું મોસાળ છે, એને આજ પણ ભગત તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર હું ગર્વ અનુભવું છું કે હું એ ભગત પરિવારનો ભાણેજ છું કે જે પરિવારમાં
એના ભાણેજ પણ કોઈ દારૂની બોટલ અડતા નથી, આજે પણ નથી અડતા. ભગત પરિવાર જે મારું આખું મોસાળ છે એમાંથી કોઈ દારૂની બોટલ નથી અડતું. હું જે પરિવારમાંથી આવું છું ત્યાં પણ ખૂબ ભજનો ગવાયા છે. વારસાઈમાં હું નાના હતા ત્યારે અમે ભજનો સાંભળ્યા છે પરિવારનું ખૂબ. પછી મારા મોટા બાપુની વાત હોય, મારા કાકા હોય, મારા બાપુ હોય, આ તમામે આમ ઘરે ઘરે એવો માહોલ બનતો હશે. કોઈ દિવસ તમે પણ ગાઈ લેતા હશો, કોઈ તમે કીધું મોટ બાપુ ગાય, તો એ રીતે પરિવારમાં એવો કોઈ પ્રસંગ હોય તો ગાય બધા એક માઇક લઈને ગાતા એવો વિષય નથી. આમ સામે આજ બી અમારા પરિવારમાં આજ બી 1000 થી વધારે દુહાઓ કંઠસ્થ હોય. 1000 થી વધારે દુહાઓ. હા, તો મારા મોટા બાપુ છે, શું નામ છે? જીલુભાઈ કરપડા છે. મારા કાકા છે જેને 500 થી વધારે દુહાઓ, રામકુભાઈ કરપડા, જેને કંઠસ્થ હોય. મારા ફાધર છે એ પણ ખૂબ સારા ભજનો એ સમયે ગાતા હતા. એ પોતે એક સમય હતો ત્યારે ભજન ગાવાના કોઈ પૈસા કે ચાર્જ નહોતો. એક સેવાકીય પ્રવૃત્તિ હતી, જ્યાં ભજન હોય ત્યાં જવાનું, આમંત્રણ આપે ત્યાં ભજન ગાવા માટે જાય. મારા ફાધર છે ખૂબ સારા ભજનો ગાતા. બરોબર. હા, અને ઘણા બધા ભજનો એવા. એટલે આમ બાળપણમાં સાંભળીએ તો આપણને પણ એમ થાય કે મારું બાળપણ ભક્તિમય વાતાવરણમાં જ મારો ઉછેર થયો છે. જ્યારે ગામડામાં હું રહેતો ત્યારે એ જ વાતાવરણમાં ઉછેર થયો. મોસાળમાં બી એ વાતાવરણ હતું અને પરિવારમાં બી એ વાતાવરણ હતું. સાથે જ રોજ સાંજે મેં મારું બાળપણ વિતાવ્યું છે. રોજ સાંજે મારા ફાધરને 5 ભાઈ રોજ સાંજે બધાએ પોતપોતાનું કામ કરીને આવ્યા હોય પછી સાંજે ખાટલા બેઠક થાય, બધાની ચર્ચાઓ થતી હોય. આ ખાટલા બેઠક મેં નજીકથી જોઈ છે. એ વાતાવરણની જે મજા હતી એ કંઈક અલગ હતી. મારા ફાધરના ફાધર એટલે મારા કાથડ બાપુ, મારા નાની માં છે સોનબાઈ માં, જે આજ 6 વર્ષ કરતા વધારે એમની ઉંમર થઈ, હયાત છે. એમના એટલા બધા આશીર્વાદ અમારા પર રહ્યા છે. સ્વર્ગસ્થ કાથડ બાપુની તો આજે હયાતી નથી, પણ આજે પણ એમની યાદ એમને કરી અને ખરેખર એ એક સમય હતો. એમ આમ ઘોડે ખેલવીએ છે એવા પણ દિવસો છે. ઘણા આજની તારીખે પણ ગોપાલભાઈ ની આવ્યા હોય તો તમારા બંનેના ફોટા એવા હોય છે કે તમે ઘોડા ખેલવતા હોય. ઘોડીનો મને શોખ. અને આજ પણ કોઈ એવું કે આ તોફાની ઘોડી છે તેની પર બેસવાનો પેલો શોખ. એવું છે? ખાસિયત લાગે તો આજે બી કોઈ એવું કે આ તોફાની ઘોડી છે તો કંટ્રોલ કરી લે. આ ઘોડી પર બેસવાનો ખરેખર શોખ છે. પહેલા તો અમે રાખતા હતા, હવે શક્ય નથી. શહેરમાં રહીએ તો સ્વાભાવિક આ શક્ય નથી. પણ કોઈ એવું કહેતું હોય કે આ ઘોડી તોફાની છે તો એ ઘોડી ઉપર બેસી અને એ ઘોડીને કુદાવી, એ ઘોડીને રમાડવી, આ શોખ ખરો. આમ એ વિશે વાત નીકળી તો વચ્ચે એક સવાલ પૂછી લો કે આમ શું કોઈ ભાષા સમજતા હોય છે કે પછી એ પ્રકારે એવો સ્પર્શ કરવામાં આવે તો એ કંટ્રોલમાં? કારણ કે તમે જુઓ કે જેમ કે આપણે હાથીની વાત કરીએ, ઘોડીની વાત કરીએ, એક વખત એ ગુસ્સે થાય, ગાંડા થાય, આપણે દેશી ભાષામાં કહીએ તો, પછી ભલભલાથી કંટ્રોલ ના થાય, તો કઈ રીતે એમાં હોય છે? ઘોડી છે એ સ્વાભાવિક છે. એક તો એની વફાદારી અને એના માલિક જે છે એને ઓળખવાની એક એની આવડત છે. વફાદારીની વાત કરીએ તો જે ખરેખર જાતવાન ઘોડી હોય છે, આ ઘોડી ક્યારેય એનો માલિક જોવે એવી રીતે પણ ક્યારેય બેઠતી નથી. બરોબર. એને બેઠેલી કોઈએ ના જોઈ હોય, એ હંમેશા ઊભી હોય. આરામ એવી રીતે કરી લે, પોતાના 4 પગમાંથી એક પગને વારાફરતી આરામ આપતી જાય, 3 પગ પર ઉભા રહે. ઘોડીની જે લગામ હોય છે જેને ચોકડું કહેવાય, ઘોડીની લગામથી ઘોડી કંટ્રોલ થતી હોય છે. અને ઘોડી પર કોઈ અસવાર બેસે ઘોડીને ખબર પડી જાય કે અસવાર છે શીખવા બેઠો છે કે પછી ખોટી હળી કરવા બેઠો છે. શીખાવશે કે ઓલરેડી અસવાર છે એ ઘોડીને ખબર પડી જાય. જેવા તમે ઘોડીની ઉપર બેસો એવી ઘોડીને ખબર પડી જાય છે. બરાબર છે. અથવા તો તમારા ઘરે કોઈ આવે છે, બહુ સારી વાત એ છે ઘોડી હાવળ દઈને તમને જગાડે છે, જેને આપણે હાવળ કહીએ. ઘોડી જે એની ભાષામાં આપણને જગાડે છે. અથવા એનો માલિક આવે છે તો ખુશીમાં પણ હાવળ આપે છે. એટલે એક ઘોડીનું જીવન અને ઘોડી અને ઘોડેસવાર આ બંનેનું જીવન ખૂબ અદ્ભુત પ્રેમ હોય છે બે વચ્ચે. આજના જમાનામાં તો એ કાંઈ રહ્યું નથી, પણ ગામડાના કલ્ચરમાં મેં આ બધું ખૂબ નજીક. આજની તારીખે છે કે નહીં? આજે નથી. બરાબર. થોડો આપણે આગળ વધીએ. અભ્યાસ કેવો રહ્યો? કારણ કે જે સુધી માહિતી મળી તમે પણ વકીલાત કરી છે, ક્યાંથી શરૂઆત કરી હતી? કારણ કે એક સામાન્ય પરિવારમાંથી આપણે બહાર આવીએ પછી વકીલ બનવાનું પણ એક સપનું હોય, તમે આમ કરતા કરતા અત્યારે રાજકારણમાં પણ આવી ગયા. હું 1990 મારો જન્મ થયો, 20/1/1990. મારું
મૂળ ગામ મૂળી તાલુકાનું દુધઈ મેં કહ્યું એમ. દુધઈ ગામની પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણનો સરકારી શાળામાં મેં અભ્યાસ કર્યો. ત્યાર પછી અમારા ગામની બાજુમાં સડલા ગામ. અમે આમ એક ખેડૂત પરિવારમાં જ અમારો ઉછેર થયો. તમામ જે આજની ટેકનોલોજી છે કે આજની વૈભવી જિંદગી લોકોની છે એ જીવનમાં અમે નથી ઉછર્યા. અમે ગરીબી પણ ખૂબ નજીકથી જોઈ છે, ખૂબ નજીકથી જોઈ છે. આગળ ઉપર એ પણ વાત કરી છે. મેં પોતે હું જ્યારે 12મું ધોરણ ભણતો હતો ત્યારે ખેતીવાડીનું કામ કરેલું છે. સાણિયું ખાતર ઉનાળાની અંદર અમારી ખાડમાં નાખી દે ને આખા વર્ષનું ઉનાળામાં ભરવાનું હોય, આ ખાતર મેં પોતે ભરેલું છે. દુધઈ ડેમની અંદરથી એકલા હાથે ટ્રેક્ટરની ટોલીઓ ભરીને ખેતીમાં જ માટી પણ નાખેલી છે. આજે પણ મારા ઢીચણથી નીચેનો ભાગ છે ત્યાં આજે પણ પૂરતી રૂવાટી નથી આવતી. એ બકડીયું રાખીને પાવડેથી ભર્યું હોય. ગરીબી ખૂબ નજીકથી જોઈ. પણ એ ગરીબી પરિવારની ભાવનાથી તમામ લોકો ભેગા રહેતા હતા એટલે ક્યારેય ગરીબીનો અહેસાસ કે અનુભવ ના થયો. કામ વાડીનું બી કર્યું, નાની ઉંમરમાં જ કર્યું. નાકા વાળવા ના થાય તો નાકા બી વાળ્યા. આ બધું જ કામ કર્યું. ખેતીનું કોઈ કામ એવું નથી કે જે અજાણ હશું. વાત કરીએ શરૂઆતમાં દુધઈ પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણ ભણ્યો. ત્યાર પછી 8 થી 10 ધોરણ અમારે 4 કિલોમીટર દૂર, 4.5 કિલોમીટર દૂર છે સડલાની અંદર CR ગારડી વિદ્યા મંદિર. એ પણ સરકારી છે. 10 ધોરણ એટલે માધ્યમિક શિક્ષણ ત્યાં મેળવ્યું. ત્યાર પછી સુરેન્દ્રનગરમાં શેઠ NTM હાઈસ્કૂલ, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ થતો. ત્યાં 11-12 ધોરણ એ પણ સરકારી શાળામાં ભણ્યો. ત્યાર પછી કોલેજનો સમય આવ્યો. મને તો એ સમયે કોઈ સલાહ આપી શકે કે આપણે કયો વિષય રખાય એવું પણ નહોતું. એ વખતે MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં છે. તો હું દુધઈથી અપડાઉન કરતો બસની અંદર. જ્યારે 8, 9, 10 ધોરણ સડલા ભણવા ગયો તો હું સાયકલ લઈને અપડાઉન કરતો. 4.5 કિલોમીટર જવાનું, 4.5 આવવાનું. પછી કળમાં ટ્યુશન જતો, એ 5 કિલોમીટર જવાનું, 5 આવવાનું. એટલે રોજની ઓછામાં ઓછી 15 થી 20 કિલોમીટર સાયકલ ફેરવતો. સાયકલથી આવું મેં. બીજું કામ અલગ પાછું ઘરે હોય. સાંજે ઘરે આવ્યા પછી તો અલગ. આ કામ મેં ત્યારે પણ સાયકલથી દુધઈ અને ત્યાંથી કળમાદનું અપડાઉન કર્યું. સુરેન્દ્રનગર શેઠ NTM હાઈસ્કૂલમાં 11-12 ધોરણમાં બસમાં અપડાઉન કર્યું. પછી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પોલિટિકલ સાયન્સ મારો વિષય હતો એ વખતે બી. મને નહોતી ખબર એ વિષય મેં કેમ રાખ્યો છે, પણ આજે સમજાયું છે કે જે વિષય મેં રાખ્યો હતો કદાચ જીવનમાં આગળ એ રસ્તે જવાનું. શરૂઆત થઈ હતી. પોલિટિકલ સાયન્સમાં મેં જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે ડિસ્ટિંક્શન સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી મેં ગ્રેજ્યુએશન 2010માં પૂરું કર્યું હતું. ત્યાર પછી 2010 થી મેં મારો પોતાનો વ્યવસાય કંઈક કરવો આવું વિચાર્યું અને મેં દૂધ ડેરીની શરૂઆત કરી. આ તો પહેલી વાર હું સાંભળી રહ્યો છું કે દૂધ ડેરીમાં. મારા જીવન વિશે કદાચ આજે હું પહેલી વાર બધું બોલું છું. કે આ કદાચ મારા ચાહક મિત્રોને કે ગુજરાતની જનતાને, ખેડૂતોને નથી ખબર કે ગરીબીમાં ખેડૂત પરિવારમાંથી ઉછેર થયો, ખેતીનું કામ પણ કર્યું પુષ્કળ, સરકારી શાળાઓમાં જ અભ્યાસ કર્યો. એ જમાનો તો એવો હતો કે આજની જનરેશન વાપરવા માટે 100-200 રૂપિયા રોજના વાપરી નાખે છે. હું 5 રૂપિયા લઈને જતો, સુરેન્દ્રનગર જતો. પાસ હોય મારો, એ સિવાય મારી પાસે 5 રૂપિયા હોય, એમાં નાસ્તો કરવાનો. 5 રૂપિયામાં નાસ્તો કરવાનો. હા, રોજના 5 રૂપિયા. પરિવારે હંમેશા, મારા બા, મારા બાપુ, એને હંમેશા એવું વિચાર્યું કે દીકરાને હંમેશા પૈસાની ખેંચ શું છે ને ખબર પડવી જોઈએ. ઉછેર એવી જ રીતે કરો કે પૈસા કેમ કમાઈ શકાય છે, એક ખેડૂત પરિવારની ખરેખર સંઘર્ષવાળું જીવન કેવું હોય છે એનો અનુભવ થવો જોઈએ આપણા દીકરાને. તો એ વાતાવરણમાં મોટા થયા. જ્યારે 2010ના એન્ડમાં માર્ચ મહિનામાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું, 10ના એન્ડમાં મેં ડેરીની શરૂઆત કરી. એક બનાવી,
પછી બીજી ડેરી, પછી ત્રીજી ડેરી, દૂધઈ, રામપરડા, ઉંબરડા, આ બધી જગ્યાએ ડેરી. મેં 6 મહિના ધાર્મિકભાઈ છકડો ચલાવ્યો ડેરીમાં. ના હોય. હા, મેં ડેરી ચાલુ કરી. કામ પણ તમે કરતા અને છકડો પણ પોતે. એટલે ઘણા લોકો પોતે બિઝનેસમાં એ પ્રકારે એક વ્યક્તિ પછી મેં એના પર રાખતો જ હતો હું. શરૂઆતમાં પોતે કરતા. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકો હસતા હતા ને આજે ખરેખર હૃદયની વાત કરું ગુજરાત તકના માધ્યમથી કે મારા કોલેજ ટાઈમના કોઈ મિત્રો અથવા એ વખતના કોઈ લાગતા વળગતા અથવા મારા સગા, હું દૂર રોડ પર જોઈ જાઉં, હું છકડો લઈને જતો હોય તો હું આમ અવળું ફરી જાઉં યા તો અહીંયા કંઈક આમ હાથ રાખીને ટૂંકમાં એમને ક્રોસ કરી જાઉં ત્યાં સુધી હું મારો ચહેરો એમને દેખાય નહીં. કારણ કે ગ્રેજ્યુએશન થયા પછી છકડો ચલાવે છે, આ એક મેસેજ બી ખરાબ હતો. પણ મેં એ વખતે મન બનાવી લીધું હતું કે આ બિઝનેસમાં હું એક દિવસ સફળ છું. એક ડેરીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી કરી, સાથે જ ખોળનો વેપાર ચાલુ કર્યો. ખૂબ સારો એવો ધંધો સેટ થયો. રોજનું 2,500 થી 3,000 લીટર દૂધ રોજનું કલેક્શન કરતા. એ વખતે હું અલગ અલગ જગ્યાએ સુરેન્દ્રનગરમાં પછી એક ડેરી કરી, રતનપરની અંદર, જ્યાં રિટેલ વેચાણ હતું, જેમાં છાશ, દૂધ, માખણ, ઘી. 2015 સુધી એટલે આ ડેરીનો વ્યવસાય ખૂબ મેં નજીકથી પોતે કર્યો. ત્યાર પછી એક સમય એવો આવ્યો દરેક જગ્યાએ એક એક માણસ હતા, ગાડી ચલાવવા બી ડ્રાઈવર હતો, બધું સેટ થઈ ગયું. પણ આજે બી નવાઈ એ વાતની છે કે મેં મારા 35 વર્ષની ઉંમરમાં ક્યારેય છાશ પીધી નથી. કેમ નથી? મને ક્યારેય ભાવી, મેં એક જ વખત ટ્રાય કરી પછી પીધી નથી. પણ તમારા વાટકામાં છાશ છે ને, ખાટી છે કે મોળી છે, આજ બી હું કહી દઉં, જોઈને આજ બી જોઈને કહી દઉં. નંબર 2, કારણ કે મેં છાશનો વેપાર કર્યો. બરોબર. છાશ ખાટી મોળી સુગંધથી જ હું ટેસ્ટ કરતો. બરોબર. આજે પણ તમારા વાટકામાં કોઈ દૂધ નાખે, એ દૂધ મારા નાકની નજીક એક વખત લાવી દો. એ દૂધ 3 વાટકા હોય ને તો એમાં કયું પહેલું બગડશે, કયું બીજું ને કયું ત્રીજું એ બી કહી દઉં કે વહેલું કયું બગડી જશે. એ વખતે મારા 600 થી 700 જેટલા ગ્રાહકો હતા 3 ગામના. ગ્રાહક નંબર હોય, ધાર્મિકભાઈ 103 નંબર છે, ઉમેશભાઈ 106 નંબર. આ 600 થી 700 ગ્રાહક, તમે નામ બોલો એટલે હું ગ્રાહક આજ પણ 50% યાદ છે, એ દિવસે 6% યાદ હતા. એની આખી હિસ્ટ્રી એમાંથી કાઢી લઈએ. મને માણસ એવું કે ધાર્મિકભાઈ એટલે હું કહું કે એનો 103 નંબર છે. પછી એ સમયમાં તો કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ હતી. દૂધનો વ્યવસાય 5 વર્ષ સુધી કર્યો. આજે પણ કિલો ફેટની વાત હોય તો ભલે, નફો ચૂકવવાની વાત હોય તો ભલે, આંકડાકીય માયાજાળમાં કોઈ પણ રીતે સંઘના લોકો કોઈને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે તો એ હિસાબમાં એક પણ જગ્યાએ આપણે કે આપણી ટીમને ગુમરાહ ન કરી શકે એનું કારણ બી આ છે. એ વખતે ઘણા બધા લોકો એવા હતા જે લોકોને ખરેખર આનું નોલેજ ના હોય તો ક્યાંક ને ક્યાંક માનો હમણાં જ વાત કરીએ તો સાબર ડેરીની અંદર જે બનાવ બન્યો તો કિલો ફેટના આંકડાકીય માયાજાળમાં ફસાવાની વાત હતી. કેટલું વળતર ચૂકવશું, પર્સન્ટેજ વાઇઝ પહેલા વળતર ચૂકવતા તમને ખબર પડે કે મારું દૂધ 1 લાખનું ભર્યું છે તો મને 12% વળતર મળવાનું છે, નફો તો 12,000 રૂપિયા મળશે. પછી એ લોકો કિલો ફેટ પર લઈ આવ્યા. મેં એ વખતે કિલો ફેટના હિસાબ પણ કર્યા. એની સાથે સાથે આ દૂધની અંદરથી કેટલો પાવડર નીકળશે, આ દૂધમાં કેટલું માખણ નીકળશે, આ દૂધમાં કેટલું ઘી નીકળશે, એ ટુ ઝેડ આજ પણ હું એક વખત સાચા ફેટ કાઢી લીધા પછી આજ હું એમનો હિસાબ તમને કરી દઉં કે આટલું જ માખણ, આટલું જ ઘી, આટલો જ પાવડર નીકળશે. બરાબર છે? SNF ની વાત કરીએ, જેને SNF કહેવાય. SNF નું આખું કેલ્ક્યુલેશન પણ છે, એક પ્રકારનું સૂત્ર જ છે. SNF ગાયનું દૂધ હોય તો 8.5 ફરજિયાત થવો જોઈએ. જો 8.5 ન થાય તો એ દૂધની અંદર કઈક કૃત્રિમ દૂધ આવી ગયું છે અને કાં તો કઈક મિલાવટ છે. ભેંસનું હોય તો 9 SNF. ખરેખર દર્શકોને પણ સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. ઘણા બધા ડેરી વાળાને આજ પણ નથી ખબર હોતી. ભેંસનું દૂધ હોય 9 SNF શું કામ થવો જોઈએ? 9 SNF માંગે ખરા? તમારી ચિઠ્ઠી આવે ને, ચિઠ્ઠીની અંદર લખેલું આવે 9 SNF. આ 9 શું છે એમ? 9 SNF જ્યારે બને છે એ SNF ની સાથે તમારી દૂધની ગ્રેવિટી જે છે, આખું એક સૂત્ર છે, ગ્રેવિટી પ્લસ ફેટ, બરાબર, એને ભાગ્યા 4 એમ. ગ્રેવિટી છે એ તાજું દૂધ હોય તો એનું ટેમ્પરેચર હોય એ 85 થી 90 હોય. બરોબર.
ગ્રેવિટી જ્યારે માપતા હોય, જેને ગામડામાં સીસી મૂકતા, તમે પણ કદાચ જોઈ હોય, સીસી એલઆર મૂકવાની. ગ્રેવિટી માપવા માટે 60 ટેમ્પરેચર આખા ઇન્ડિયાની અંદર ક્યાંય પણ ગ્રેવિટીનું માપ થાય તો એ 60 ટેમ્પરેચરનું દૂધ કરી અને માપવી જોઈએ. હવે 5 ટેમ્પરેચરની એક એલઆર ગ્રેવિટી બને, બરાબર છે. ઓલરેડી 30 એલઆર નું દૂધ હોવું જોઈએ, મતલબ ગ્રેવિટી 30 હોવી જોઈએ. એ કેટલાય 60 ટેમ્પરેચરે. હવે તાજું દૂધ છે એ 85 ટેમ્પરેચરનું છે, તો જે ગ્રેવિટી આવશે એમાં 60 પ્લસ 25 85 નું છે. 5 ગ્રેવિટી એક ટૂંકમાં 5 ટેમ્પરેચરે એક ગ્રેવિટી બનશે. તો ઉપરની જે 25 ટેમ્પરેચર છે એની 5 ગ્રેવિટી બને. તો મતલબ તાજું દૂધ દોયેલું છે એ 26 ગ્રેવિટીનું હોવું જોઈએ, યા તો 25 ગ્રેવિટીનું, તો સામે 29 30 થાય. એ થયા પછી 6 ફેટ આવવા જોઈએ એટલે 36 થાય, એને ભાગ્યા 4 એટલે 9 SNF થઈ ગયો. સરળ આ પણ બહુ બરાબર છે. SNF માપવા માટે ગ્રેવિટી અને ફેટ. ફેટ તો તમને મશીન કહેશે, પણ ગ્રેવિટી કેવી રીતે માપશો? તો ગ્રેવિટી નું અલગ સૂત્ર છે. ગ્રેવિટી 60 ટેમ્પરેચરે માપવાની અને ગ્રેવિટી 30 થવી જોઈએ. હવે 60 થી માઇનસ દૂધ હોય, ટેમ્પરેચર એનું 50 હોય, તો ગ્રેવિટી 32 હોવી જોઈએ. કારણ કે 5 ગ્રેવિટી 60 થી નીચે 5 જેટલી જ હશે, એટલી એક ઘટશે, 60 થી ઉપર જાય એટલે વધશે. આ આખો હિસાબ હોય છે. એ વ્યવસાય મેં ખૂબ નજીકથી કર્યો, 5 વર્ષ સુધી ચલાવ્યો. ત્યાર પછી 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી. મને રાજનીતિમાં કોઈ લાવ્યું હોય તો આ નરેન્દ્રભાઈની યોજના, આ યોજના મને રાજનીતિમાં લાવી. 2016માં યોજના લોન્ચ કરવામાં આવી. અમે પોતે વીમો લીધો પાકનો. આ વીમો લીધા પછી 2017માં અમારે પાક નુકસાન થયું. બરોબર. તો જે ઇન્સ્યોરન્સ લીધો તો એ અનુસંધાને આપણે તો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ હોય, ગાડી ભટકાય તો પછી કંપની પાસે જઈએ, શોરૂમ વાળા પાસે જઈએ, જેને આપણને આપણી પાસેથી પ્રીમિયમ લીધું હતું એ વ્યક્તિને મળીએ કે ભાઈ આનું શું છે. એ વખતે સમજાઈ ગયું ચાલુ આ તો એક ફ્રોડ છે, કઈ ચૂકવશે નહીં, એમ આની કઈ ઓફિસ નથી. ગુજરાતની અંદર પાક વીમા કંપની સામે સૌથી પહેલા FIR કરવા માટે કોઈએ અરજી કરી હોય તો એ મેં કરી હતી. પહેલી વાર અરજી જ્યારે કરી ત્યારે મીડિયાના મિત્રો ખૂબ બાઇટ લેવા માટે આવ્યા. પહેલી વખત મેં રાજકોટ ઇન્ટરવ્યુ આપ્યું. કેવું લાગ્યું તો આમ પહેલી વખત ઇન્ટરવ્યુ આપ્યું? હા, પહેલી વખત ઇન્ટરવ્યુ જ્યારે આપ્યું ત્યારે 10 મિનિટનું હતું, અને ગુજરાતમાં સારામાં સારી ચાલતી ચેનલમાં જ ઇન્ટરવ્યુ. એ લોકોને એવું હતું કદાચ નહીં ફાવે તે રેકોર્ડ કરી અને પછી એડિટિંગ કરીને ચલાવવાના હતા. 5 મિનિટ એમને રેકોર્ડ કર્યું, ત્યાર પછી એને ઉપર કોઈને પૂછ્યું કે ડાયરેક્ટ બી લાઈવ કરીએ એમ. તો પછી એમને લાઈવ ચાલુ કર્યું. 10 મિનિટ ને 29 સેકન્ડનું મારા જીવનનું પહેલું ઇન્ટરવ્યુ. હું રાજકોટ એ વખતે મારા એક સગાની ખબર પૂછવા ગયેલો. હવે હું જે કંપનીની સામે FIR કરવા પોલીસ સ્ટેશન અરજી આપીને આવ્યો, ફરિયાદ આપીને આવ્યો, મને પોતાને નહોતી ખબર કે હું શું કરીને આવ્યો છું. રાજકોટ જે હોસ્પિટલ હું એક સગાની ખબર પૂછવા ગયેલો, ત્યાં એટલા બધા મીડિયાના મિત્રો હતા. હું સાંજે લગભગ 5 વાગે પહોંચેલો. હું 9:30 સુધી ઉપર હોસ્પિટલ ખબર પૂછવા નહોતો જઈ શક્યો. અને આખી ઘટના ઉજાગર કર્યા પછી સતત એની સામેની લડાઈ લડ્યા. ત્યાર પછી હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, ખેડૂતોના ફોન આવે, હાઈ ટેન્શન લાઇનને લઈને લડીએ, જમીન સંપાદનને લઈને લડીએ. મૂળ મુદ્દો જાહેર જીવનમાં આવવામાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ દિવસે સંકલ્પ કર્યો હતો, કાં તો આ યોજનામાં ખેડૂતોને વળતર મળવું જોઈએ અને કાં તો યોજના ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ. નાબૂદ થઈ ગુજરાતમાંથી. ઇવન રાજુ કરપડા એકનો રોલ છે આવું હું નથી કહેતો. એ વખતે અમારા 5-6 જણાની ટીમ હતી, જેમાં આજે કોઈ કોંગ્રેસમાં છે, કોઈ પાર્ટી સાથે ન જોડાયેલા લોકો પણ છે, અને કોઈ આમ આદમી પાર્ટીમાં છે. 5-6 વ્યક્તિએ નક્કી કર્યું ખરેખર આ આખું જે કૌભાંડ છે એને ઉજાગર કરવું પડે. તો એને લઈને અમે પ્રેસ કોન્ફરન્સ કરી. ત્યારે પણ આંકડાકીય પુરાવાઓ આપ્યા હતા. જ્યાં 64,000 વળતર મળવા પાત્ર હોય ત્યાં 4,000 રૂપિયા મળ્યું હોય. સતત એની પાછળ પડ્યા.
પછી તો ખેડૂતોના જેટલા બી મુદ્દાઓ આવે, PGVCL નો હોય તેને લઈને લડીએ. એક વાત નક્કી કરી લીધી કે જેટલું પણ જીવી શકાય, ભગવાન જેટલા પણ સમય આપણા શ્વાસ ચાલે, આ ગરીબ ખેડૂતો માટે લડવું છે. મેં એ પણ જોયું છે, અમારો વિસ્તાર એટલે સૂકો વિસ્તાર. અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કરીને લોકો ન છૂટકે પરિવારથી છૂટા વિખૂટા પડી અને મોરબી કોઈના કારખાને મજૂર બનવા જાય છે. આ વિસ્તારમાં ગામડાઓ ભાંગી રહ્યા છે. અનેક વખત નેતાઓને રજૂઆતો કરી, પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધી વાતો થાય છે, પછી આ વિસ્તારની સંભાળ લેનારું કોઈ નથી હોતું. મેં ત્યારે મન બનાવ્યું હતું ચોટીલા જ લડશું કે રાજકારણમાં ક્યારે આપણે જશું, આવું નક્કી નહોતું કર્યું. પણ એક મન બનાવ્યું હતું જ્યાં સુધી ખેડૂતોને દેણામાંથી બહાર નહીં કાઢીએ, જ્યાં સુધી આપણા વિસ્તારના તમામ ખેતર સુધી સિંચાઈનું પાણી નહીં પહોંચાડીએ, ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રાખીશું. વકીલાત પણ પછી કરી કે? હા, એ વાત પર આવું. પછી 2017માં જ્યારે આ લડાઈ લડતા ત્યારે મને એવું લાગ્યું કે સાલું લો શીખવું પડશે. ત્યારે એ વખતે પણ મારી પર જુઠ્ઠા કેસો ને આવું બધો થયા પ્રયત્ન. હા, થઈ ગયું હતું શરૂ. કોઈનો બીજાનો કેસ હોય તો મારું નામ ઘુસાડી દેવું, આ બધું શરૂ થઈ ગયું હતું કે તમારી એની સાથે કોલ હિસ્ટ્રી છે, ભાઈ ધાર્મિકભાઈ આ કામ કર્યું છે, ધાર્મિકભાઈ સાથે તમારે 2 કલાક પહેલા વાત થઈ હતી તો તમારે તમારું ઇન્વોલ્વમેન્ટ એમાં છે. એમ આખો વિષય એ છે કે 2017માં મને એવું લાગ્યું કે ખરેખર LLB કરવું જોઈએ, હજુ કંઈક ખૂટે છે મારામાં. આ લડાઈ જ્યારે એ વખતે ઓલરેડી સિસ્ટમની સામે લડાઈ ચાલુ થઈ ગઈ હતી, મન બનાવી લીધું હતું પરિણામ જે આવશે તે લડાઈ લડવાની છે. હવે ધંધો આ બધું તો પડતું મૂકી દીધું હતું. પરિવારમાંથી એક નિર્ણય લેવાઈ ગયો તો પરિવારને, મારા બાને, મારા બાપુને મળીને નક્કી કરી લીધું, કુટુંબને મળીને નક્કી કરી લીધું કે ભાઈ મારે હવે આ જ કામ કરવું છે ને ખેડૂતોના હિત માટેની લડાઈ લડવી છે. ઘરે વાત કરી દીધી. ઘરે વાત કરી દીધી. સામાન્ય રીતે ઘરે કોઈ વાત કરે મારે ખેડૂતોના હિત માટે લડવું છે તો પેલા તો ઘરના પૂછે કામ કરને, આ સત્ય હકીકત છે અત્યારની. કોઈ એવું કે મારે આ લોકો માટે લડવું છે, મારે આ આંદોલન કરવું છે, તો ઘરના એ સ્વીકારવા તૈયાર પણ ના હોય અને એમાં પરિસ્થિતિ ખરાબ હોય તો પછી અલગ જ વાત છે આખી. મને મારા બાપુ તરફથી હંમેશા મને ક્યારેય રોકટોક કરવામાં ના આવી. ભાઈ છે તો ભાઈ ખેતીનું કામ કરે છે, આજ બી ભાઈ ખેતી સંભાળે છે. મૂળ વાત એ છે કે મારા નિર્ણયને પરિવારે રોક્યો નથી, પણ એક વાત ચોક્કસથી કહી છે કે જ્યાં સુધી લડો તો જે ફિલ્ડમાં છો ત્યાં મજબૂતાઈથી હોવા જોઈએ. અને આપણા હાથે ખેડૂતોનું કંઈક સારું લખાયેલું હોય તો આપણા હાથે કરો, પણ એવા કંઈક કામ કરીએ કે આપણી ત્રીજી પેઢીનું બાળક પણ એ ગામમાં જાય તો ખેડૂતો એમ કહેવા જોઈએ કે આના ગઢા પપ્પા હતા જેને અમારા ગામમાં સારું કામ કર્યું છે. આમ ગોલ પરિવારને ખબર હતી કે ખેડૂતો માટે લડશે. એ વખતે જૂઠા કેસ થવા માંડ્યા એટલે પરિવાર ઉલટાનો પહેલા અમુક સમય હોય કે ઢીલો પડે, પછી મન બનાવ્યું કે ચાલુ આ ગુલામીથી તો કેવી રીતે લડવાનું. એમ આજે હું શું, મારી ઉપર કેસ થશે, હું બેસી જઈશ, કાલે બીજા છે એના પર થશે, તો કોણ લડશે? લડાઈને મજબૂતાઈથી આગળ વધારવી છે. ખેડૂતોના માટે જે સારા સપનાઓ જોયા છે પૂરા કરવા છે. તો 2017માં મેં LLB ચાલુ કર્યું. આજ એ વાત પણ તમને કરું કે 2017-18માં એડમિશન લીધું, મેં LLB પૂરું કર્યું ત્યારે પણ હું એમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું. વાહ. હા, ગોલ્ડ મેડલ લઈને લોકોને ખબર હશે. ગોલ્ડ મેડલ લઈને આવ્યો ત્યાં. આખી ઘટના જે જીવનમાં ઘટિત, મને એવું લાગે છે કુદરત નામનું કોઈ છે કે જે મને દિશા આપે છે, મને પોતાને નથી ખબર. એક તો પ્રોટેસ્ટ છે, તમે અલગ અલગ આંદોલન કરો, અલગ અલગ વિરોધ કરો ને પાછું ભણવામાં પણ ગોલ્ડ મેડલ લઈને આવો, એટલે એટલો સમય મળી જતો હતો. મેં પહેલા કહ્યું એવું છે કે જે મન બનાવી લીધું કે આ કરવું છે, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એમાં સતત રચ્યા પચ્યા રહેવાનું. આ બાળપણથી સિદ્ધાંત છે અને આજે પણ કહીએ છીએ. આજે ગુજરાત તકના માધ્યમથી એક વાત કહીને જાઉં છું, ખેડૂતોને જ્યાં સુધી દેવામાંથી બહાર નહીં કાઢીએ અને સિંચાઈનું પાણી ખેડૂતના ખેતર સુધી નહીં પહોંચાડીએ ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. આજ એ પણ ખુલાસા કરું છું કે આમ આદમી પાર્ટી મને આ બાબતે ખૂબ સહયોગ ને સપોર્ટ કરે છે. ખેડૂતોના મુદ્દે હોવું જોઈએ. અમારી સરકાર બનશે તે દિવસે મારી આ જ માંગણી હશે
અને એ માંગણી પૂરી ન થાય તો મારી એ પણ તૈયારી છે કે ન્યાહોત મોરચો માંડી દેવાનો. જી મૂળ વાત એ છે ખેડૂતોના જે મહત્વના મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ, આપણો ગોલ છે પછી પોલિટિકલી પૂરો થશે તો પણ ભલે અને સત્તા પક્ષ પૂરો કરશે તો પણ ભલે. એક વાત એ છે કે ધારાસભ્ય બનવું કોને ન ગમે. સામાન્ય રીતે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ રાજકારણમાં આવે, કોર્પોરેટર હોય તો પણ એની અપેક્ષા તો હોય ધારાસભ્ય બનવાની. તમે ચૂંટણી લડ્યા, બેશક તમે જીત્યા નથી, પણ ત્યાંનું જે આખું જ્ઞાતિ ગણિત હતું એમાં તમે સેંધ પાડી એ આજની તારીખે પણ એક સમજવાનો વિષય છે. અને હજુ 27માં શું થશે એ તો બહુ ખૂબ મોટી ચર્ચા છે. વાત એ છે કે આવનાર સમયમાં ચોટીલામાં ફરી ચૂંટણી થશે, ફરી માહોલ ગરમાશે. રાજુભાઈ શું વિચારીને બેઠા છે અને ચોટીલાની જનતાને તમે મળતા હશો, શું વાત કરે છે? 2022ની ચૂંટણી જ્યારે હું લડ્યો, મને પાર્ટીએ કહ્યું ચૂંટણી લડવાની છે. હું મારા જીવનમાં કે મારી પેઢીઓ સુધી કોઈએ ચૂંટણી નથી લડ્યા. અમે તાલુકા પંચાયતની ચૂંટણી પણ નથી લડ્યા. હું પોતે તો ગ્રામ પંચાયતની ચૂંટણી લડીશ આવું મેં નહોતું વિચાર્યું. આભાર માનું છું આમ આદમી પાર્ટીનો કે આમ આદમી પાર્ટીએ મારા જેવા એક ગરીબ પરિવારમાંથી આવતા યુવાનને તક આપી. આ આમ આદમી પાર્ટી જ કરી શકે, બીજી કોઈ પાર્ટીથી ન થઈ શકે. બીજું કે એ વખતે પાર્ટીએ મને કહ્યું કે અમે સર્વે કરાવ્યો છે, લોકો જ્ઞાતિથી બહાર જઈ એક ખેડૂતના દીકરા તરીકે રાજુ કરપડાને જુએ છે. સર્વે જોઈને મને પણ થોડો સમય આશ્ચર્ય થયેલું કે લોકો માટે કામ કરીએ છીએ પણ ખરેખર લોકો આપણી સાથે ઊભા રહે છે ખરા? આ ડર એક વખત લાગે જ્યારે પાર્ટીએ તમારું નામ જાહેર કર્યું છે. ચોટીલા વિસ્તારમાં નામ જાહેર થયા પછી હું જ્યારે ગયેલો અને જે મને લોકોએ પ્રેમ આપ્યો છે, અદ્ભુત પ્રેમ આપ્યો છે. આજે પણ હું ખુલીને કહીશ કે હું તમામ સમાજનો ઋણી છું, પણ ગુજરાત તકના માધ્યમથી ભગવાનની સાક્ષી એક વાત સ્વીકારું કે એ વિસ્તારમાં સૌથી વધારે કોળી સમાજ છે. અને કોળી સમાજે એક નાના ભાઈ તરીકે જે મને પ્રેમ આપ્યો, આ પ્રેમને હું આજીવન નહીં ભૂલી શકું. આજની તારીખે સભાઓ હોય ત્યાં ખભે બેસાડીને ફરતા હોય એવા બધા દ્રશ્યો અમે જોતા હોઈએ. ઘણી વખત દર્શકોને એમ થાય કે આ હું પહેલેથી કહી દીધું હશે કે આવું એટલે ખભે બેસાડવાનો, અને આવું નેતાઓ કરતા હોય છે કે ભાઈ આવું એટલે પેલી 5 મિનિટ તો મારી વાતો થવી જોઈએ કે બસ 2 મિનિટમાં વધારી રહ્યા છે, બસ 1 મિનિટમાં વધારી રહ્યા છે. બહુ સારો સવાલ છે, પણ આ અમારે એટલા માટે નથી કરવું પડતું કે નથી કે લોકોના દિલમાં જગ્યા છે, લોકોએ મન બનાવી લીધું છે, એના પરિવારના સભ્ય તરીકે સ્વીકાર્યા છે. ચોટીલાની વાત હોય, થાનની હોય કે મૂળીની હોય, એક વાત ક્લિયર કરું કે અમારી ટીમનો પરિવાર એવડો મોટો છે જેમાં દરેક ગામથી 5-7 લોકો જોડાયેલા છે. એ વાત પણ કરું છું કે જ્ઞાતિના નામે આજ દિવસ સુધી જે આગેવાન થયા, હવે તમામ યુવાનો આજની પેઢી છે એને ખબર પડી ગઈ કે આ જ્ઞાતિના નામે આગેવાન થયા, પણ એને કામ શું કર્યા? આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ચોટીલા વિધાનસભામાં પહોંચે, લીંબડી વિધાનસભામાં પહોંચે, સૌથી વધારે ફાયદો કોને છે? ત્યાંના ખેડૂત. જ્ઞાતિ વાઇઝ જોઈએ તો ત્યાંના સૌથી વધારે ખેડૂત કોળી સમાજ છે. તો કમસે કમ પોતાની જ્ઞાતિને ફાયદો થાય એવું કામ કર્યું હોત તો વર્ષોથી એ કોળી સમાજમાંથી ઉમેદવાર ચૂંટાતા, ધારાસભ્ય બનતા. ત્યાંના લોકોએ જોયું છે. અને હું આભાર એટલા માટે માનું છું, હું એમના માટે લડ્યો ને, એ એક પરિવારની ભાવનાથી લડ્યો છું. અને એ લોકોએ મને ખંભે બેસાડ્યો, એક પરિવારમાં નાના ભાઈની માફક બેસાડ્યો છે. ઋત્વિકભાઈ સમય નહીં કહેતા હોય કે ભાઈ મૂકી દો ને કોંગ્રેસમાં આવી જાઓ, એમની માટે તો સરળ થઈ જાય. ભાજપના પણ નેતાઓ કહેતા હશે. ક્યાંક ને ક્યાંક દરેક સમાજમાં આવું હોય, 1-2-3 આગેવાનો હોય. હા, એ સમાજના આગેવાનો એ 3 આગેવાનોએ નક્કી કર્યું હોય કે બીજો આગેવાન મોટો ના થવો જોઈએ. આજે ચોટીલા વિધાનસભા છે, કોળી સમાજમાંથી એક પણ યુવાનને કેમ મોટો કરવામાં નથી આવતો? જસદણ વિછિયા છે, એક પણ યુવાનને કેમ મોટો કરવામાં નથી આવતો? મુકેશભાઈ રાજપરાએ અવાજ ઉઠાવ્યો, કેમ એના પર હુમલો થયો? આજે જ્ઞાતિની સમાજની વાતો કરનારા લોકો છે, મૂળી તાલુકાની અંદર પ્રભુત્વ કોળી સમાજનું છે, કેમ કોંગ્રેસનો તાલુકા પ્રમુખ કોળી સમાજમાંથી નથી આવતો? કેમ ભાજપનો તાલુકા પ્રમુખ કોળી સમાજમાંથી નથી આવતો? વર્ષો જતા રહ્યા કેમ નથી આવતો? બરાબર છે, આ બધાનું આગેવાનોનું ટીટી હોય છે. ટીટી કેવું હોય છે? જસદણ વિછિયામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં
ભાજપને મદદ કરે, ભાજપને મત આપે ને ભાજપ પાસેથી પૈસા લઈને વેચાઈ જાય. એ જ વ્યક્તિને ફરી વખત ટિકિટ અપાવવાનું કામ કોણે કર્યું? કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચોટીલાના. એમને કામ કર્યું. એ જ વ્યક્તિને જેને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે, જેને કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં મત નથી આપ્યો, ભાજપના પૈસા લઈને વેચાઈ ગયા, એ જ વ્યક્તિને ફરીવાર ટિકિટ એટલે આપવાની કે ત્યાં કુંવરજીભાઈ જીતી જાય. એમાં કોંગ્રેસ ભાજપ નથી. નવો કોળી સમાજનો યુવાન જો આગળ આવશે તો પ્રોબ્લેમ છે, તો આ જ્ઞાતિના જે આગેવાનો બેઠા એને તો પ્રોબ્લેમ થાય છે. આજે ત્યાં જસદણ વિછિયાની અંદર કે ચોટીલા વિધાનસભાની અંદર જ્ઞાતિની વાતો આગેવાનો કરે છે, પણ એક વખત એવું નથી કહેતા કે આ વખતે હું નહીં લડું, મારી જગ્યાએ સમાજનો બીજો યુવાન લડશે. તમને લાગે ગઢા થઈ જાય ત્યાં સુધી બીજાનો વારો તો આવવા નથી દેતા. એક તો તમે એ પણ જોતા હશો કે તમે ખૂબ એક્ટિવ થયા પછી નેતાઓના ભાષણો બદલાઈ ગયા, તેમના ભાષણોના શબ્દો બદલાઈ ગયા, ઘણું જોતા હશો તમે એક્ટિવ થયા પછી. બિલકુલ. તો તમને આમ ગર્વ નહીં થતું હોય કે આ મેં કરી બતાવ્યું? મને ગર્વ ત્યારે થશે ધાર્મિકભાઈ, જે દિવસે હું મારા વિસ્તારના ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચશે ને, ખેડૂતો જે દિવસે દેણામાંથી બહાર નીકળશે. અમારો ઠાંગો વિસ્તાર છે ચોટીલાનો, ઢોકળવા આજુબાજુનો વિસ્તાર, પીપરાળી આજુબાજુ, થાનની 24 હોય, મૂળીનો પંચાળ વિસ્તાર છે. ઘરનો મોભારો બદલાવવામાં 30-30 વર્ષ વયા ગયા ધાર્મિકભાઈ. ઠાંગાનું રાજપરા ગામ, એક સમય 20 ગામની ખરીદી હતી, આજે એક ગામ પોતે ભાંગી ગયું છે. ખેડૂતોના દીકરાઓને પહેરવાની ચડ્ડીઓ છે ને એ પણ થીગડા મારેલી તૂટેલી છે. અમારા એ પરિવારોની, ખેડૂત પરિવારોની એ હાલત છે કે અમારા ઘરે લગ્ન પ્રસંગ આવે છે તો અમારે 5 વીઘા જમીન વેચી દેવી પડે છે. અમારા વિસ્તારનો, સૌરાષ્ટ્રનો એક પણ ખેડૂત એવો નથી કે જેના માથા ઉપર દેણું ન હોય. અમારો ખેડૂત જન્મે છે દેણામાં, મૃત્યુ પામે છે દેણામાં, વારસાઈમાં દેણું આપે છે. ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી ચૂંટાયેલા નેતાઓ પોતે પૈસાદાર બન્યા. વિસ્તારની સમસ્યાઓ મુદ્દે ક્યારેય જોયું નથી. ગુજરાતના ઇતિહાસમાં 2022ની ચૂંટણીમાં ચોટીલા વિધાનસભાનો ઉમેદવાર આમ આદમી પાર્ટીનો રાજુ કરપડા, જેને એફિડેવિટ કરીને આપ્યું હતું હું અહીંથી ચૂંટણી જીતીશ. આ પહેલી વાર એફિડેવિટ થયું હતું 22માં કે હું ચૂંટણી જીતીશ તો 3 વર્ષમાં અહીંયા પાણી પહોંચાડીશ, ને પાણી પહોંચાડવામાં નિષ્ફળ જાય તો ધારાસભ્ય પદેથી હટી જવું પડે તો હટી જશું, પણ સરકાર સામે એવડો મોરચો માંડીશ કે ક્યારે ઇતિહાસ ભૂતકાળમાં ક્યારે કોઈ લડાઈની ધારાસભ્ય લડ્યો હોય એવડી લડાઈ સિંચાઈના પાણી માટે લડીશ. આમ તમે બોટાદ સુધી પણ પ્રવાસ વધારી રહ્યા છો, કારણ કે છેલ્લે જ્યારે ઉમેશભાઈના સમાચાર સામે આવ્યા ત્યારે અમે પણ એક પછી એક વિડીયો બનાવતા હતા. તો ચાલો અમે તો બોલીએ, પણ પછી અમે એ પણ પૂછતા હોય કે તમારું શું કહેવું છે. લોકો પોતપોતાના અભિપ્રાય મૂકતા હોય છે. કેટલાય લોકો તમારું નામ પણ લખતા હતા બોટાદમાં, તો એ વાત તો તમને મળી હશે. મારા નામથી હું એક વાત ક્લિયર કરું, મને લોકોએ જ્ઞાતિના નામથી ક્યારેય ઓળખ્યો નથી, જોયો. અને હું પણ તમામ સમાજના લોકોને કહું છું કે તમે કઈ જ્ઞાતિના છો એ પછી વાત કરો. આપણો સમાજ સૌથી વધારે છે, મોટો સમાજ છે કે અમે ખેડૂત સમાજના છીએ, અમે ખેત મજૂર છીએ. અમારો સમાજ 70% વધારે છે ધાર્મિકભાઈ. તકલીફ એ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓએ આજ દિવસ સુધી અમને જ્ઞાતિ અટક સમાજમાં વહેંચી દીધા. પહેલા હિન્દુ મુસ્લિમ કર્યું, ત્યાર પછી કોળી સમાજ છે તો તળપદા ચુવાળિયા કરે, ત્યાર પછી એની અંદરમાં જ આવું છે તો આ ખોરાણી છે, આ મેટાળિયા છે. માલધારી સમાજ હોય તો આ નાના ભાઈ, આ મોટા ભાઈ. રબારી સમાજ હોય તો આ પંસાળિયા છે, આ દેહાઈ છે, આ ઝાલાવાડિયા છે. દરબાર હોય તો એને 2 ભાગમાં, રજપૂત હોય તો એને 2 ભાગમાં વહેંચવા. આ કામ અત્યાર સુધીની ડિવાઇડ એન્ડ રૂલ અત્યાર સુધી જે કોઈ નેતાઓ આવ્યા એને કર્યા. એમ પહેલી વાર એ કામ કરવા નીકળ્યા કે ભાઈ તમામ સમાજને સાથે લઈને જેટલા પણ ખેડૂત છે એ આપણો સમાજ છે, ખેત મજૂરી કરે છે એ આપણો સમાજ છે. તો આજે ગુજરાતના લોકો, ગુજરાતના ખેડૂતો, ગરીબો મને પોતાના સમાજનો સમજે છે. આ બહુ મોટી જીત છે કે મારી પર મારી વાત આવે છે ત્યારે કાસ્ટ ભૂલી અને પોતાના સમાજનો સમજે છે. અને હું પણ લોકોને મારા સમાજના સમજુ છું. અને મારા સમાજના અમે પહેલા જ કહ્યું કે હું ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારા પરિવાર માટે, મારા પરિવારના રક્ષણ માટે જે કાંઈ કરવું પડે એ કરવું જ પડે. આ મારું કર્મ હોવું જોઈએ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે તમે તમારી ઓળખ એ પ્રકારે ના આપતા હોય, પરંતુ એ પ્રકારે તમારા પર થોપી પણ નાખવામાં આવે. ઘણી વખત એવું થતું હોય છે. ખેર, આપણે આગળ વાત કરીએ.
તમારા કેસમાં આજ સુધી નહીં થયું એટલે એ બાબતે વાત કરી, તમે એ બાબતે પણ આગળ કહી શકો છો. મૂળ વાત મારે એ કરવી હતી કે ઘણા વિડીયો તમે જોયા ખેડૂતો બાબતે રજૂઆત કરવા જાઓ તો એક બહુ સામે આવતું હોય છે, આંગળી નીચે કરો, આંગળી નીચે કરો. તો આ બધાને આંગળી સામે કરવાનો શોખ છે કે પછી તમને આંગળી જોઈને જેટલો ગુસ્સો આવી જાય છે કોઈ એની પાછળ? બંને જવાબ આપું. એક જવાબ જે બોટાદ વાળો રહી ગયો. બોટાદથી લોકોના ખૂબ ફોન આવેલા એ વખતે મને બી. વાસ્તવિકતા એ છે કે બોટાદથી કોણ લડે, ચોટીલાથી કોણ લડે, આ પાર્ટીએ નક્કી કરવાનું છે. બોટાદથી રાજુ કરપડા નથી લડવાનો, એ રાજુ કરપડાએ નક્કી કરેલું છે. પાર્ટી બોટાદથી કોણ લડશે એ નક્કી કરશે. રાજુ કરપડા બિલકુલ બોટાદથી નહીં લડે. જાહેરાત ગુજરાત તકના માધ્યમથી ગુજરાત તકના માધ્યમથી રાજુ કરપડા બોટાદથી ચૂંટણી નથી લડવાનો. હા, એ વાત છે. ગુજરાત તકના માધ્યમથી જ બોટાદની જનતાનો આભાર માનું કે કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય, દલવાડી સમાજ હોય, પાટીદાર સમાજ 70 થી 80 આગેવાનો મને સુરેન્દ્રનગર મળવા આવ્યા છે. જો રાજીનામું આપે તમે લડવા આવજો. ત્યાં સુધી 70 થી 80 લોકો અને આગેવાનો દરેક સમાજના. બરાબર છે. સૌથી વધારે એમાં કોળી સમાજ. બરોબર. કે જો રાજીનામું આપે તો તમે લડવા આવી જજો એમ. આ લોકોનો પ્રેમ છે અને એ પ્રેમનો હું કાયમી આભારી છું અને લોકોનો ગુજરાત તકના માધ્યમથી આભાર પણ માનું છું. બોટાદના પ્રશ્નો મુદ્દે હું ભૂતકાળમાં લડેલો છું. આવનાર સમયમાં હજુ પણ લડવું પડશે. બોટાદમાં માર્કેટિંગ યાર્ડના ગોટાળાઓ ખૂબ છે. કડદાના બહાના હેઠળ અમે એક વખત માર્કેટિંગ યાર્ડ પણ કડદા થાય છે તો બંધ કરાવેલું. આજે પણ સ્થિતિ એવી છે કે કડદો ઓછો થયો છે પણ ડરથી ઓછો થયો છે. ગુજરાત તકના માધ્યમથી બોટાદના એપીએમસીમાં બેઠેલા વેપારીઓ અને એપીએમસીના સંચાલકોને પણ કહીએ છીએ, જે દિવસે ફરિયાદ આવી કે ફરીવાર કડદો ચાલુ કર્યો છે, ખેડૂતોની છેતરપિંડી ચાલુ થઈ છે, ત્યારે રાજુ કરપડા ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશે અને જરૂર પડશે ને તો માર્કેટિંગ યાર્ડને તાળા પણ મારશે. આ વાસ્તવિકતા છે. હવે વાત આપે જે કરી કે અનુભવો શું, આંગળી વાળી વાત કરી, એટલે બહુ જોવા મળતું હોય છે આજ દિવસ સુધી રજૂઆતમાં. જ્યારે પણ હું રજૂઆત કરવા કોઈ અધિકારીને ગયો છું તો જનરલી કોઈ પણ મુદ્દો હોય હું સીધો ક્યારેય નથી ગયો. જે મુદ્દો છે એમાં અભ્યાસ કરવાનો, અભ્યાસ કર્યા પછી જ રજૂઆત કરવા જવાનું. બરોબર છે. રજૂઆત કરતા સમયે ઘણા બધા અધિકારીઓની એક આદત છે, ખેડૂત છે તો આ ટોનથી વાત કરવાની, નહીં આમ છે આમ છે. એટલે આ જે આંગળી છે ને એક સામે બેઠેલા માણસ પર તમે હાવી થવાની વાત છે. બરોબર. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે કહીએ કે ભાઈ તમે તમારી ફરજ અદા કરો. તમે રજૂઆત કરો ઉપરથી આવી અમારી રજૂઆત છે, તમે શું કામ આવી થાવ છો? તમારા બોડી લેંગ્વેજ જે છે એ તમને ડરાવવા હોય તો પણ બોડી લેંગ્વેજ કાફી છે. આ આંગળી અધિકારીઓની કરવાની જે સિસ્ટમ છે ને એ સામે આવેલા માણસને દબાવવાની સિસ્ટમ છે. અને મેં કહ્યું કે હું સાથે હોય અને અમારા ખેડૂતને કોઈ દબાવે તો એની આંગળી 10 વખત નીચે કરવાનું હું કહીશ. ઈરાદાપૂર્વક આંગળી કરે છે તો. બાકી જે કોઈ ઉંમર લાયક હોય છે અધિકારી અને ઈરાદાપૂર્વક નહીં પણ એની આદત છે, તમે એને રોકતા બી નથી, એ ઠીક છે કરે છે. પણ એક વખત એને કહ્યું હશે તો સાથે આવેલા ખેડૂતો જેને વિડીયો જોયો છે એને ખબર પડશે કે ભાઈ અધિકારી આપણા પર હાવી થાય છે, આ ન થવું જોઈએ. આજે અધિકારી રાજ ગુજરાતમાં ચાલે છે, હું તમે બધા જાણીએ છીએ. ધારાસભ્યોનું ગાંઠતા નથી, આવા ઘણા બધા રિપોર્ટો થયા છે. અધિકારી ધારાસભ્યોનું ગાંઠતા નથી, પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે, પોલીસ સ્ટેશન હોય તો ભલે. બરાબર છે. કેટલાય પોલીસ સ્ટેશન તો એવા છે કે અલગ રૂમ રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, ડીકે બાસુનું જજમેન્ટ છે કે ભાઈ આરોપીને તમે પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પછી એ આરોપીને સતત સીસીટીવી કેમેરામાં રાખવાનો. હવે કેટલાય પોલીસ સ્ટેશન તો એવા છે, ચોટીલાનું જ પોલીસ સ્ટેશન એવું છે કે અહીંયા અલગ રૂમ રાખવામાં આવ્યો છે આરોપીને મારવા માટે. સર્વિસ સ્ટેશન અલગ, સર્વિસ સ્ટેશન બનાવ્યું છે અલગ. આ પ્રકારે બોલતા હોય છે પોલીસ વાળા. હા, બનાવ્યું છે. હું કહું છું, ગુજરાત તકના માધ્યમથી કહું છું, અલગ સર્વિસ સ્ટેશન બહાર બનાવવામાં આવ્યું. વાત એ છે કે ત્યાં પકડાય છે એ કોણ પકડાય છે? અભણ લોકો પકડાય છે, જેની પાસે કાયદાકીય નોલેજ નથી એ માણસ પકડાય છે. બરાબર છે. પણ એ બી કહીએ છીએ જ્યારે આવા લોકો બાયો ચડાવશે અને જ્યારે આવા લોકો અમારી પાસે આવશે, પોલીસ શું કરતી હોય છે કે એને ડરાવી દે, ધમકાવી દે કે ભાઈ તું કેસ કરીશ તો આમ કરશું, તું ફરિયાદ કરીશ તો આમ કરીશ. પરિવારને દબાવે, જ્ઞાતિના 5 આગેવાનને લાવીને પાછા માર્યા પછી સમજાવે અમારી ભૂલ થઈ ગઈ. જે દિવસે અમારી પાસે આવા લોકો આવી ગયા ને
તેથી અલગ સર્વિસ સ્ટેશન બન્યું છે ને એની શું હાલત થાય છે ને આ ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય. બરોબર. પોલીસે પણ કાયદો હાથમાં લેવાનો હોતો નથી. શા માટે લે છે ને પાછા દુનિયાને કાયદા શીખવાડે છે. મેં જોયા છે 5 લાખ રૂપિયાની ખંડણી કોઈએ માંગી હોય એને નહીં મારવાના, પોલીસ 7 લાખ માંગે છે. તો ખંડણીખોર ઓલાને ગણવો પોલીસને ગણવી? બધા પોલીસ આવે છે એવું બી નથી હું કહેતો. પાછા એ જ પોલીસ અધિકારીઓને જયારે ગ્રેડ પે ની લડાઈ હતી તો એ લડાઈ આમ આદમી પાર્ટી લડી છે. આજે પણ અમે કહીએ છીએ પોલીસ સાથે જયારે અન્યાય થશે ત્યારે સૌથી પહેલા ત્રણેય પાર્ટીઓમાં પોલીસ માટે કોઈ લડશે તો આમ આદમી પાર્ટી જ લડશે. તમે પોલીસની વાત કરી તો યાદ આવ્યું, અત્યારના ખૂબ એમના પર આ જેમ કે એફઆઈઆર નથી લેતા ને એ બધું તો ખૂબ ચાલે જ છે, પણ સૌથી મોટો પ્રશ્ન આજની તારીખે ગામડાઓમાં છે, તમે એનાથી ખૂબ પરિચિત હશો, જે કેમિકલ વાળો દેશી દારૂ પોલીસની રહેમ નજર એ તમે બોલી શકો કે કયા ગામડાઓમાં કયા તાલુકામાં નથી મળતો. લોકો પી પીને મરી રહ્યા છે, રીતસરના મરી રહ્યા છે. કેટલાય તાલુકા એવા છે કે તમે રોજનો એક કેસ ગણી શકો કે ભાઈ દેશી દારૂ પીતો તો છેલ્લા 1 વર્ષથી અને પછી એનું મોત થયું, એનો બાળક નાનું હોય, એની પત્નીની એટલી નાની ઉંમરે વિધવા થઈ જાય, આ બધી પરિસ્થિતિ થઈ રહી છે. શું જુઓ છો એને લઈને? ખરેખર દેશી દારૂ પી અને મૃત્યુની સાથે પરિવારો બરબાદ થયા હોય આ દાખલા દરેક ગામમાં જોવા મળે. દેશી દારૂ જ્યાં પણ ગામડાઓમાં વેચાય છે, આજ હું નથી માનતો ગુજરાતનું કોઈ એવું ગામડું હશે કે જ્યાં દેશી દારૂ ન પહોંચતો હોય. દેશી દારૂ જ્યારે કોઈ એવું રાજકીય પાર્ટીના આગેવાનો કે અમે આવતીકાલ જનતા રેડ કરીએ છીએ, બીજા દિવસ દારૂની ભઠ્ઠીઓ બંધ કેમ થઈ જાય છે? બીજા દિવસ બંધ કેમ થઈ જાય છે? બંધ એટલે થઈ જાય છે કે હપ્તા લેનાર અધિકારી ત્યાં જાણ કરે છે કે 3 દી બંધ કરી દેજો. દેશી દારૂ ગુજરાતના દરેક ગામડાઓમાં તો મળે છે, સાથે સાથે હવે તો બોટલોય મળવા માંડી છે ગામડાઓમાં. ડ્રગ્સ સુધી પહોંચી ગયા. સીધી વાત એ છે કે પોલીસની રહેમ નજર નીચે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય. ક્યારેય પોલીસ ઈચ્છે કે અહીંયા મારા વિસ્તારમાં ન વેચાવો જોઈએ. કોઈ બુટલેગરની તાકાત નથી કે વિસ્તારમાં દેશી કે ઇંગ્લિશ. પણ એ આગેવાનોનું શું કે જે એમના મતેથી જીતે છે, એમની વોટ બેંક ખતમ થઈ રહી છે, એ જેની વાતો કરે છે લોકો મરી રહ્યા છે. હવે ઇલેક્શન સમયે મોટી મોટી વાતો કરશે. મને તો એવું લાગે છે કે કેટલાય લોકો એ બાબતે મતદાન કરતા પહેલા પણ વિચારવું જોઈએ કે ભાજપમાં ચૂંટાયેલા નેતા રોબર્ટથી વિશેષ કાંઈ નથી. પોતે લેટર પેડ કોને આપવું ને એ પણ પરમિશન લેવી પડે છે. દરેક જિલ્લામાં કમલમ બનાવ્યા છે, એમની કંટ્રોલ કરવા માટેનું રિમોટ ત્યાં છે. બરોબર. ભાજપના ધારાસભ્યને લેટર પેડ કોના સમર્થનમાં આપવું, કોના માટે લખવું આ સત્તા નથી. ગ્રાન્ટ કોને આપવાની એ પણ કમલમમાંથી સૂચના મળે છે. પોતે સહી અને સિક્કો કરવો હોય તો કમલમમાં પૂછવું પડે છે. ભાજપના નેતાઓ માત્ર ને માત્ર રોબોટ સમાન છે. ભાજપમાં ચૂંટાયેલા નેતાઓ પાસે એના સગા ભાઈ માટે બોલવાની પણ એમનામાં ત્રેવડ કે આવડત નથી. પાર્ટીની વિરુદ્ધમાં જઈને પાર્ટી પ્રોટોકોલના નામે થાનગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી 70% સભ્યો એવા હતા કે અમને આ પ્રમુખ પસંદ નથી, ધારાસભ્યના કહેવાથી ભાગી ગયા. ઉપરથી ધારાસભ્યને તો ખખડાવ્યો, ભાગી ગયા હતા, એમાં 2 જણાને સસ્પેન્ડ કર્યા. અમે નથી ધારાસભ્ય બોલી શકતા કે નથી બીજા કોઈ બોલી શકતા. સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જૂઠા કેસો પણ કરવામાં આવે છે. અમારે ત્યાં પાણીની સૌની યોજનાની લાઈન નીકળી છે. વચ્ચે એક અધિકારી સાયકા મગજના આવ્યા હતા, લેડીઝ અધિકારી, તો એક પછી એક જૂઠી રીતે ખેડૂતો પર કેસ કર્યા જતા હતા. 1 કરોડના દંડ મૂક્યા. આજ દિવસ સુધી ધારાસભ્યને ખેડૂત વારંવાર મળવા ગયા, ધારાસભ્યથી આજ દિવસ સુધી એક પત્ર નથી લખાયો સરકારમાં. અત્યારે મગફળીના રજીસ્ટ્રેશનો રદ થયા છે, એક પણ ધારાસભ્યથી પત્ર લખવાની તાકાત નથી. ચેલેન્જ કરું છું ગુજરાત તકના માધ્યમથી. 162 ધારાસભ્ય છે, 80,000 કરતા વધારે ખેડૂતના રજીસ્ટ્રેશન રદ થયા છે. ધારાસભ્યમાં તાકાત હોય સરકારને પત્ર લખીને કે આ ખોટું છે, ન થવું જોઈએ. નંબર 2, હજુ વાત પૂરી કરું કે 9 લાખ કરતા વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા. દર વર્ષે એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદતા. આ વખતે દાવા સાથે કહું છું 100 મણથી ઓછી મગફળી ખરીદવાના છે. ધારાસભ્યમાં તાકાત હોય 162 માંથી એક પણ ધારાસભ્યમાં તાકાત હોય તો રજૂઆત કરે. બધા મોટા ભાગના ખેડૂતના દીકરા છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. સીધી વાત એ છે પ્રોટોકોલના નામે માત્ર ને માત્ર ભાજપના ગુણગાન ગાવા માટે બેઠા છે. અહીંયા લોકો મરે તો કોઈ વાંધો નથી, ખેડૂતો દેવાદાર બને, આત્મહત્યા કરે તો પણ ધારાસભ્યને પેટનું પાણી હલતું નથી. સીધી વાત
એ પણ છે કે ભાજપ પાર્ટીની જરૂર છે, ધારાસભ્યોને ભાજપના મેન્ડેટની ટિકિટની જરૂર છે, મતદારોની જરૂર નથી. આજે ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે અને જે ઘટના વિસાવદરમાં ઘટી એક ત્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ છે. સરકાર સામે આક્રોશ પેદા કર્યો છે લોકોએ અને આવનાર સમયમાં ગુજરાતની તમામ વિધાનસભાઓ પર જે વિસાવદરમાં પરિણામ આવ્યું છે એ જ મુજબનું પરિણામ આવશે, કારણ કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક વાત એ છે કે હમણાં વિધાનસભામાં ગયા તમારા મિત્ર, તમે ખૂબ મહેનત કરી. વિસાવદરની ચૂંટણી અમે જોતા હતા, એક પછી એક સભાઓ તમે ગજવતા હતા. લોકો સવાલ કરતા હતા કે ભાઈ જીતશે કે નહીં, પણ ખૂબ લોકોએ મહેનત કરી. તમે છો, બીજા અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ છે. વિધાનસભા ગયા, વિધાનસભામાં ગોપાલભાઈ સવાલ પૂછ્યા, તમે પણ જોતા હશો. શું વિચારતા હતા ત્યારે? અને તમે શું કદાચ એ જગ્યાએ હોત વિધાનસભામાં, તમારે સવાલ પૂછવાના હોત તો શું પૂછત? પહેલી વાત તો એ છે કે ગોપાલભાઈ વિધાનસભામાં પહોંચ્યા તો વિસાવદરની જનતાનો હૃદયથી આભાર માનીએ છીએ. ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, સાગરભાઈ, મનોજભાઈ, હેમંતભાઈ, સુધીરભાઈ, અમે એક પરિવારના સભ્ય છીએ અને એકબીજાને આગળ લઈ જવામાં ખંભે ખંભો આપીને ખૂબ મજાથી એકબીજા માટે કામ કરીએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયાએ જ્યારે પ્રશ્ન પૂછ્યા ત્યારે સ્વાભાવિક છે કે મારો ભાઈ વિધાનસભામાં પહોંચ્યો હોય અને જે મને પ્રાઉડ ફીલ થાય એ ફીલ થતું હતું કે લાંબા સમયથી મહેનત કરીએ છીએ, આપણા પરિવારમાંથી એક વ્યક્તિ ત્યાં પહોંચી ગયો છે. સમય આવશે ત્યારે પહોંચશું, ધારાસભ્ય બનવું, ચૂંટણીઓ જીતવી. આ ધાર્મિકભાઈ જાહેર જીવનમાં આવેલા માણસની બાય પ્રોડક્ટ છે. તમારે ઘી બનાવવું છે દૂધમાંથી તો સાસ બાય પ્રોડક્ટ છે. લોકોના હિતમાં તમે કેટલા કામ કરી શક્યા, લોકોના દિલમાં તમે જગ્યા મેળવી શક્યા કે કેમ, આ જાહેર જીવનમાં આવેલા માણસ માટે મહત્વની વાત છે. જો લોકોના દિલમાં તમે જગ્યા મેળવી છે તો ધારાસભ્ય બાય પ્રોડક્ટ છે, ધારાસભ્ય તો બનશો જ. માત્ર એક સવાલો શું પૂછશો? આજે પણ કહું છું કે આવનાર ચૂંટણીમાં પરિણામ શું આવશે એ ખબર નથી. મારી લડાઈ સડક પર હશું તો પણ ભલે, ગામડામાં હશું તો પણ ભલે, તાલુકામાં હશું તો પણ ભલે, ને વિધાનસભામાં ઉપરવાળાની કૃપા લોકોના મતથી વિધાનસભામાં પહોંચીશ. મારી મુખ્ય લડાઈ બે છે: સિંચાઈનું પાણી, ખેડૂતોના દેવા માફી. એની સાથેના પ્રશ્નો છે ખેડૂતોના, લાંબા ગાળાની કૃષિ નીતિ, કૃષિ પંચ બનવું, રિલેટેડ સવાલો રહેશે. મુદ્દા એ છે કે આને રિલેટેડ, ખેડૂતને રિલેટેડ, ખેત મજૂરને રિલેટેડ સવાલો રહેશે. અને અપેક્ષા રાખીએ કે 27માં ગુજરાતની જનતાના ભરોસે સરકારમાં બેઠીએ, વિપક્ષમાં બેસવું ન પડે. કારણ કે અમે અહંકાર નથી કરતા કે અમે સરકાર આમ કરશું, બનાવી લેશું. સરકાર બનાવવાની છે તો ગુજરાતની જનતાએ બનાવવાની છે. અને ગુજરાતની જનતાનો પ્રેમ અમને એટલી હદે મળી રહ્યો છે કે આજે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ બોખલાઈ ગયા છે. અમારા જેવા યુવાનોને રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ તક આપી. 35-40 વર્ષના બધા યુવાનો 35-40 વર્ષના છે. ભાજપના જે પીઢ સિનિયર નેતા, કોંગ્રેસના કેટલી ચૂંટણીઓ ખાઈ ગયા, ફંડ ખાઈ ગયા, એવા કેટલાય નેતાઓ છે. લીલનના જબ્બા લેંઘાવાળા જે નેતાઓ આજ પણ એવું માને છે કે આ કાલના છોકરાઓ આવ્યા, આ છોકરાઓને આટલો પ્રેમ કેમ મળે છે. એ નેતાઓને હાથ જોડીને કહીએ છીએ કે જનતાનું કામ કરવા જઈએ છીએ, જનતાનો અવાજ બન્યા છીએ. ભાજપ સાથે ગઠબંધન નથી કર્યું એટલે પ્રેમ મળે છે. રાજુભાઈ, છેલ્લા 1-2 સવાલ છે. એક સવાલ એ છે કે ભાજપ અને કોંગ્રેસ, આપણે ખૂબ વાતો કરી, કટાક્ષ કર્યા, તેની ખરાબ બાબતો હતી તે પણ આપણે કહી. બેયની એક સારી બાબત કોઈ પણ, જેમ કે તમે એની રીતિનીતિ કહી શકો, કોઈ નેતાનું કામ કહી શકો, કોઈ પણ બેયની એક એક બાબત તમને કઈ સારી લાગે છે? ભાજપ વિપક્ષમાં કામ કરી શકે એવું કદાચ કોઈ બીજી પાર્ટીથી ના થઈ શકે. વિરોધ પક્ષની ભૂમિકા અને વિપક્ષમાં ભાજપ હોય તો ખૂબ સારું કામ થઈ શકે. સત્તામાં રહેલા લોકોના કાન આંબળવા કેવી રીતે ભાજપ સારી રીતે જાણે છે. પડદા પાછળથી અઘોષિત ગઠબંધન કરીને કેવી રીતે સેટિંગ કરવું, આ આવડત કોંગ્રેસ પાસે છે, જે દુનિયાની કોઈ બીજી પાર્ટી પાસે નથી. લોકો વચ્ચે જાય છે ત્યારે હામાં લડાઈ ઝઘડાની વાતો કરે છે અને રાત્રે ભેગા બેસીને પાર્ટી કરે છે. આ કોંગ્રેસના નેતાઓને ફાવે છે. આ બંનેની એક એક આવડત છે. આપણે એવી આશા રાખીએ કે એ પાછું કોઈ સકારાત્મક ના લે કોઈ નેતા એ બાબતને. ચલો, સવાલ એ પૂછવા જઈ રહ્યો તો શું નવરાશમાં શું કરો છો? ગીત બીત સાંભળો, કઈ મૂવી જોવા જાઓ છો, મિત્રોને મળો છો? નવરાશ એટલી બધી ભાઈ મળતી નથી ધાર્મિકભાઈ.
નવરાશની તમે વાત કરો છો તો લગભગ લાસ્ટ મંથથી નવરાત્રિની શરૂઆત થઈ એટલે 7 દિવસનો સમય મળ્યો છે, બ્રેક મળી છે. ત્યાં સુધી તો રોજનું 450 કિલોમીટરનું ટ્રાવેલિંગ રોજનું હતું ગયા મહિને. બરોબર. અને હજુ પણ 3જી તારીખથી સતત કાર્યક્રમો 30 તારીખ સુધીના ફિક્સ થઈ ગયા છે. એક દિવસ પણ રજા નથી. પણ આમ તમારી માટે જેમ કે આંદોલન કરો, લોકો માટે બોલો, પણ કંઈક મનોરંજન હોય ને જીવનમાં, કોઈ એની માટે બુક વાંચવી કોઈને પસંદ હોય, કોઈ ગીત સાંભળે, એ વાત પર જ આવું. આ 7 દિવસ જે છે તો એમાં સ્વાભાવિક છે કે વ્યવહારિક કોઈ કામ હશે, આપણા પડતર કામ હશે તો એ કરશું. મનોરંજનની જે તમે વાત કરી, મેં આજ દિવસ સુધી આઝાદી સમયની લડાઈ જ્યારથી મંગલ પાંડે શહીદ થયા 1857ના વિપ્લવમાં, ત્યારથી લઈને 47 સુધીની આઝાદીની લડાઈ, કયા કયા લોકોનું શું મહત્વ, શું રોલ રહ્યો, અંગ્રેજોની સામે કેવડી તાકાતથી લડ્યા, સૌથી વધારે જેલમાં કોણ રહ્યું, કયા નેતાઓએ જેલમાં જવું પડ્યું, છૂટ્યા તો પરિણામ શું મળ્યું, ત્યાર પછી પણ આઝાદી પછી આંદોલનો જે થયા એ આંદોલનોમાં આખી સ્ટ્રેટેજી શું રહી, પરિણામ શું મળ્યું, સરકારના કયા નિયમોની વિરુદ્ધમાં આંદોલન થયું, કયા નિર્ણયની વિરુદ્ધમાં આંદોલન થયું. આ મારા શોખનો વિષય છે. અને ખાસ કરીને એનાથી વધારે કાંઈ કરવું હોય કે ખરેખર હાવ મનને શાંતિ મેળવવી છે તો હું મારા વિસ્તારમાં અથવા કોઈ પણ જગ્યાએ ખેડૂત પરિવાર હોય તે પરિવારની સાથે અડધો કલાક બેસું ખેતરમાં જઈને, મને મનોરંજન એમાં જ મળે છે ને મને આનંદ મળે છે. ધન્યવાદ. ખૂબ અલગ અલગ મુદ્દે આપણે વાત કરી. મને લાગે છે કે આ પ્રકારની વાત અત્યાર સુધી તો તમે બિલકુલ નથી કરી. ઘણી વાતો લોકો માટે નવી હતી. તમામ દર્શકોને પણ આમાંથી કોઈ વાત પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આપનો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અમે પણ કોમેન્ટ વાંચતા હોઈએ છીએ. રાજુભાઈનું પોતાનું ઇન્ટરવ્યૂ છે, રાજુભાઈ પણ કોમેન્ટ વાંચશે, તો એમને લઈને પણ કંઈ કહેવું હોય તમારે તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ ખરા અર્થમાં આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું એક નવા વ્યક્તિ સાથે, એક નવી હસ્તી સાથે. ધન્યવાદ. થેન્ક યુ.